નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર। મોવાસા ગામે ભક્તિમય માહોલ વચ્ચે રામાપીરનું આખ્યાન અને રામલીલાનું આયોજન। મહીસાગર જિલ્લાના ગોધરા તાલુકાના મોવાસા ગામે પવિત્ર ભક્તિમય વાતાવરણમાં શ્રી રામદેવ પીરના આખ્યાન અને ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન પર આધારિત રામલીલાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોવાસા ગામના પટેલ ફળિયામાં સ્થિત ગામ ખેડા માતાના મંદિરના સાનિધ્યમાં શ્રી બજરંગ રામા મંડળ મોવાસા દ્વારા આ પરંપરાગત ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। રામાપીરનું આખ્યાન અને રામલીલાનું આ પ્રસંગે શ્રી બજરંગ રામા મંડળના કલાકારો દ્વારા રામાપીરના જીવનના પ્રસંગો સાથે શ્રી રામલીલા એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન પર આધારિત પરંપરાગત નાટકની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આદિ અનાદિ કાળથી ચાલી આવતી રામલીલાની પાત્રો અને સંવાદાઓ ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। કલાકારોએ પોતાના અભિનય દ્વારા રામ રાજ્યની પરિકલ્પના અને ધર્મના વિજયને મંચ પર જીવિત કર્યો હતો। પાટીદાર યુવાનો દ્વારા સ્વચ્છિત કલાકારો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે પટેલ ફળિયાના પાટીદાર યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। રામા મંડળના આવેલા તમામ કલાકારો તેમજ દૂર દૂરથી પધારેલા શ્રદ્ધાળુઓ માટે પાટીદાર યુવાનો દ્વારા સુંદર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ સાથે સેવાનો અનોખો સંગમ અહીં જોવા મળ્યો હતો। ગામના દિવાળી જેવો માહોલ। ગામ ખેડાના માતાના મંદિરના ચોકમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારમાં ભક્તો ઉમટી પડ્યા હતા। રામાપીરનું જય ઘોષ અને રામલીલાના ભક્તિમય ગીતોથી સમગ્ર મોવાસા ગામ ગુંજી ઉઠ્યું હતું। ગ્રામજનોએ જણાવ્યું હતું કે આવા આયોજનથી નવી પેઢીઓમાં સંસ્કારનું સિંચન થાય છે અને ગ્રામ્ય સંસ્કૃતિ જળવાઈ રહે છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।